ભાઈ અમે ગાડી શીખડાવીએ છીએ તો ડ્રાઈવરને આ રીતે અમે એકલા એને ગાડી ચલાવવા આપીએ છીએ. કોઈ ટ્રેનિંગ કોલવાળો ગાડી રોડ સીટે આપીને એને ટ્રેન નથી કરતા. એને માટે અમે જો ડ્રાઈવરને પરફેક્ટ ડ્રાઇવિંગ શીખવાડીએ છીએ, એથી કરીને એને કોઈ પ્રોબ્લેમ ના આવે આગે જતા. દેખો જો એ ગાડી એની જાતે ઉપાડી છે. હું અત્યારે બહારથી શૂટિંગ કરી રહ્યો છું અને ડ્રાઈવર એ એકલો જ છે. જો આ ગાડી અમારી જાય છે, જોઈ લેજો. જો કાયદેસર એ એકલો જ વ્યવસ્થિત જ ચલાવે છે. જો પરફેક્ટ ગાડી ચાલે. જો એને ઊભી રાખી દીધી ગાડી. જો હવે પાછી ગાડી ઉપાડી. જુઓ હવે આ ગાડી એને ટ્રાફિકમાં ગમે ત્યાં જવું હોય તો એને કોઈની જરૂર પડે નહીં અને એમના ભરેલા પૈસાની એને પૂરેપૂરું વળતર મળી જાય કે નહીં ભાઈ અમે ગાડી શીખ્યા છીએ, પરફેક્ટ શીખ્યા છીએ, બરાબર. એના માટેથી જો એ ભાઈ ચલાવી આવ્યા છે. જો આ મેદાનની અંદર લઈને આવ્યો છું હું એમને. જો એની જાતે ગાડી એને ટર્ન માર્યો. જો ત્યાંથી હવે ગાડી એને સીધી કરી. જો પરફેક્ટલી ગાડી આવે જ છે. જો એને ઊભી રાખી દીધી ત્યાં. તો ત્યાંથી ગાડી એને ચાલુ કરી છે. જો હવે એ પોતે આવે જ છે કમ્પ્લેટલી ગાડી લઈને. જો પાછી ઊભી રાખી. જો એટલા ક્ષણીમાં 5 થી 6 વખત ગાડી એની જાતે ઊભી રાખેલી છે અને પોતે ગાડી લઈને આવી રહ્યો છે. જુઓ અંદર કોઈ શીખવાડવા વાળું નથી બેઠેલું. પોતે એકલો જ ડ્રાઇવિંગ કરી રહ્યો છે. તમને નજીક આવે એટલે ખ્યાલ આવશે. જો એમણે પાછી ઊભી રાખી છે. જો હવે ગાડી એને ઉપાડી છે. હવે એને ટર્ન લીધો છે. જુઓ એની જાતે ટર્ન લે છે. જો કોઈ શીખવાડવા વાળો અંદર છે નહીં. પોતે એકલો જ જાય છે. જુઓ અને ગાડી ઊભી રાખી. તો અહીંયાથી ગાડી એને ઉપાડી. જુઓ જો જાય કમ્પ્લેટલી જાય છે ને.